હાલ્યો રે વાણિયો સમદરે જાય. વાણિયો એટલે જીવ. વાણિયો એટલે જીવ. જળ સમદર તો દેખે વિકરાળ. પેલા ભજન ની અંદર કીધું પેદા સર્વે પાણી. જ્યાં રચના જે છે પૃથ્વીની, જે આ માનવ પ્રાણી માત્રની સૃષ્ટિની જે રચના છે એ જળથી છે. પેદા સર્વે પાણી, જે પીઠાની એ રચના છે, ગણેશ સ્થાપના આપણે કરી. જળ સમદર તો દેખે વિકરાળ. જેવો રામા, જેવો અજમલરા. અજ કહેતા બ્રહ્મ થાય, અજા કહેતા બકરી થાય, અજ કહેતા બ્રહ્મ થાય, અજા કહેતા બકરી થાય, બોકડો થાય. અજા કે એટલે ઇન્દ્રિયોનો સમૂહ કહેવામાં આવે. સંસ્કૃત જે છે એને અજા, અજા માહી જૂથ. આજે આખે જે નવે નવ દ્વાર જે છે એનું આખું જૂથ એને અજા કહેવામાં આવે. અને અજ એટલે બ્રહ્મ કહેવામાં આવે. અજમલરા એટલે બ્રહ્મ, અને પીર એટલે ગુરુ, રામ એટલે આત્મા. જળ સમદર તો દેખે વિકરાળ. આજે વિકરાળતામાં આપણે પ્રવેશ કર્યો છે સંસારની અંદર. એમાં સૌમ્યતા કેમ દેખાય? પેલું સકડું છે ને સેજ ધીમું કરો તો, પેલું સેજ આ બાજુ કરજો, બિલકુલ વચ્ચે સેજ એવું, આમ બહુ ગવંડરની ઘોડે નહીં. જળ સમદર તો દેખે વિકરાળ. સૌમ્યતા પ્રાપ્ત કેમ થાય? શીતળતા પ્રાપ્ત કેમ થાય? એ ભજન દ્વારા, એ સંતોનો સંગ, શાસ્ત્રનું અધ્યયન, શાસ્ત્રનો અભ્યાસ, સંતોનું સાનિધ્ય. જે વાણી શું કહેવા માંગે છે, શાસ્ત્રો શું કહેવા માંગે છે, બધાને સમજવાનો પ્રયાસ તો કરવો જ પડશે સમયે સમયે. તો અત્યારે આપણને મોકો મળી ગયો છે ને, સમય સારો છે. સઢિયો સડીને તો કરે રે પોકાર. સઢિયો એટલે પેલા વાણ હતા, વાણ લાકડાના વાણ હોય, અને આગલા ભાગની અંદર આખો સોરસ ભાગ હોય, એમાં કાપડનું આમ આખું મારેલું હોય. સઢ, સઢ કહેવામાં આવે એને. એ 5 માળનું હોય. કેવું વાણ હોય ને 5. હવે આગબોટ નીકળાય લોખંડના આવે. જે વાણ હતા એ આખા લાકડાના હતા. સઢિયો સડીને એ તે કોરે રે પોકાર. જીવો રામા, આત્મા. અને રામને પોકાર, અંદરનો પોકાર. એ પાછું મન છે એ કોને? આત્માને પોકાર કરે છે. આપણે આપણું સઢ એટલે આપણે આપણું મન સઢિયો રે સડીને કરે પોકાર. ખોલી નાખ્યો આખો પોકાર. કેમ કે જે બાજુ આપણે આમ વળાક હોય, આમથી આમ પવન આવતો, સઢ ખોલી નાખો એટલે એ બાજુ આપણે ગતિ એકદમ મળે. આપણે પણ આપણું સઢ, આપણું મન, આપણું દિલ ખુલ્લું કરી તો ને. સત્સંગમાં જવું છે તો કેમ મળી જાય એકદમ પહોંચી જાય, કોઈ વાહન મળી જાય એકદમ પહોંચી જાય. કેમ? એ માર્ગે સડી ગયા, કોઈ મળી ગયું, ભાઈ બેહારી ગઈ. ખુલ્લું રાખ્યું ને આપણું મન. ક્યાં જવું? સત્સંગમાં. સઢિયો સડીને તો કરે રે પોકાર. પોકાર આપણે કેવું બેહવું છે વાહનમાં? સઢિયો સડીને તો કરે રે પોકાર. જીવો રામા, આત્મા એ રામ, વાણીઓ એ જીવ. પોકાર એક બીજાનો અંદર અંદર પોકાર છે. જ્યાં જીવ છે, મનરૂપી જીવ, એ આત્માથી વિખૂટો પડ્યો. શું કામ? આ બધા રસો સ્વાદ લેવા માટેનો. પણ પાછો નથી વળે એક તો, એટલે સંતોનો સંગ, શાસ્ત્રનો સંગ, શાસ્ત્રનો અભ્યાસ. પણ જેને પ્રાપ્ત કરેલું હોય, જેને આનો અભ્યાસ થયેલો હોય, આના ભૌમિયા પૂરા કોઈ હોય, એટલે કીધું ને મારી બુડતી બેડીનો તારણહાર. આ બુડતી બેડી છે એમાં તારણહાર તું છો. કોણ? આત્મરામ. આત્મરામને સમજાવવા વાળા આત્મરામ જે છે તત્વ રૂપી દેહની અંદર આ નાવડું કીધું છે, દેહ રૂપી નાવ. સડીયો સડીને તે કોરે રે પુકાર. પૂજા વધારીને તારે વાલે જહાજ. પૂજા એટલે આત્મ બળ, એ ધ્યાન
એ ભજન, આપણો પોકાર. આપણે જયારે સાસો પોકાર કરીએ ને દિલથી, મનથી, પેલા મન, બુદ્ધિ અને પછી જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાકી જ લઈએ છીએ આપણે, લગભગ કોઈ મૂકી જ નહીં. મન હાલે ત્યાં સુધી, બુદ્ધિ હાલે ત્યાં સુધી, પછી એ બધા હથિયારો હેઠા પડવા મળે ને પછી હે ભગવાન, હરેક નો જો સળિયો સડીને કરે રે પોકાર, ખુલ્લા મગજ. જ્યારે કોઈ પણ આપણે કાંઈક જરૂર હોય ને આમ ભૌતિકવાદની, તેમ લગભગ આમ આપણે ખુલ્લા ઘણા ખરા થઈ જાય. જો ને આમ કાંઈ નથી કાંઈ, એટલે તારી પાસે આવ્યો છું ને એમ, તો તારી પાસે આવું નહીં ને એમ. પણ ભગવાન પાસે નથી પ્રાર્થના કરતા, કાંઈ હવે કાંઈ બીજા કોઈ હથિયાર જ નથી રહ્યા કાંઈ કરવાના, તારે તારો હોય તો તારી પાસે આવ્યો છું એમ. પણ ખુલ્લા કરી, સળિયો સડીને કરે પોકાર, સઢ આખો ખોલી નાખ્યો. આપણે મન રૂપી જે સઢ છે ખોલી નાખવાનો. કારણ કે આપણે આવું છે આ બાજુ સત્સંગમાં વળવું છે કે આપણું નાવ જે હાલતું હોય પવન આમથી આવતો હોય, આપણે આમ જવું હોય તો ખોલી નાખી કેટલો સહાય મળવા મળે. પણ આપણે હવે જાવું છે આમ અને પવન આમ છે, ખોલી નાખી શું થાય? પાછા વળી આમ 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 વળાક મરાઈ નાખે. ખબર ને નાવડો આમ હાકતો હોય, આપણે આમ ત્રાપ હાકતો હોય ખબર ને, આપણે આમ એ બાજુ આમ ગતિ કરી હોય તો પવન આવતો હોય તમારે એકદમ સઢિયો સડીને કરે પોકાર. નદિયા રાખી તમે એ દ્રૌપદીની, નદિયા રાખી રામા એ દ્રૌપદીની, આ કૌરવ સભાની માની નદિયા ધન ધન રામા પીર કનૈયા તમને ગમનું હવે એમની વાત કરીએ આપણે દ્રૌપદીજીની. એમનો પોકાર જુઓ તમે, કેટલા બેઠા છે રાજવી પુરુષો, આચાર્યો પણ બેઠા છે ને, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, પિતામહ ભીષ્મ, વીર પુરુષો. રજિયા રાખી તમે દ્રૌપદીની, કૌરવ સભાની માય, અદ્રશ્યથી સહાય કરે. કોઈને ન દેખાય, દેખાણો કોઈને, પણ આપણે પોકાર નથી કરતા ને. બધી આટો મારી લીધો દ્રૌપદીએ, બધી આટો મારી લીધો હતો ને. સિરિયલ તો જોઈએ છે આપણે, વાંચ્યું ન હોય પણ એ તો ટાઈમ મળ્યો હોય લગભગ. મહાભારતની સિરિયલ આવતું, વાંચવાનો સમય મળતો નથી કઈ. તો એને બધે આમાં આટો મારી લીધો, હાથ જોડીને કે આમાંથી કોઈ બસાવો, કોઈ બસાવો. જયારે આમ હાથ ખખેરી નાખ્યા, આગળ વાત ન કરી, ખખી ને આવું કોઈ બસાવો એમ નથી. જયારે તે સળિયો સડીને કરે પોકાર, આંતરનાદથી પોકાર કર્યો, દ્રશ્યમાંથી અદ્રશ્યથી હાડિયું નામ આવાજ મળ્યા. જો હવે તઈ આપણે એમ કહેવાય છે, શાસ્ત્ર મહાભારત શાસ્ત્ર કહે છે, તઈ એનો જે સમય શરીરનો બંધારણનો સમય જે આજે એનો ઋતુકાળ મતલબ રજસ્વલા હતા. એટલે આપણી ભ્રમણાઓ જો કેટલી છે. રજસ્વલા હતી એને કઈ અડાય નહીં, આમ બાળકનો જન્મ થયો તેને અડવા ન દેવાય કોઈને, કાંઈ ઊંઝા બંધ કરી દે. હમણાં અમારા આવ્યા હતા ને ઘરેથી બે આવ્યા હતા 5 દી પહેલા, કે અમારે જલમ કાંઈક થયો ને એમ કંઈક વાત હતી ને, કે અમે અગરબત્તી ન કરીને કાંઈ ઘરનું પાણી ન પીને આમ એ પણ માડી. મેં કીધું પણ હવે માતાજીની પૂજા કરો. મેં કે નહીં બાપુ રહેવા દો, વાત જ રહેવા દો.
મોટી મને આપણે કરી હતી એ કેમ પૂંજાય બંધ કરી દી માતા, પણ મેલડીમાં તમે એટલા બધા માનો, એ મેલડીમાં આવે તો પૂંજાય ન કરી. પછી આ ભ્રમણા જુઓ તમે, આખા આ શરીરની રચના તમે જો, આપણે પહેલા વાત કરી, આ શરીર આ રચના હેનથી થઈ છે, તમે વિચાર કરો એટલે તો મગજમાં ઉતારો. નારીને જયારે એ સમય ન હોય, ધર્મ આપણે સંસ્કૃત ધર્મ કે રજસ્વલા ન હોય તો આપણી ઉત્પત્તિ ક્યાંક થાય છે? થાય છે આપણી? તમે અપવિત્ર માનતા હો તો આ શરીરની ઉત્પત્તિ ક્યાંમાંથી છે? અમે તિરસ્કાર ભાવ જોતો તેનું ઉત્પત્તિ જો શરીરની, દવા લેવી પડે, ડોક્ટર બધી કરાવી પડશે ને. સમય જો રજસ્વલા ન થતા હોય, ધર્મમાં ન આવતા હોય તો દવાઓ લેવી પડે છે. તો એ લોહી જયારે આવવાનું બંધ થાય છે, આપણે એને શક્તિ કેવી, એને આપણે મેલ કયો એને, આંગણાનો મેલ ઉતાર્યો તેના ખડિયા ગણેશ. આ ગણેશ, આ બધી સ્થાપના ગણેશની છે. આ શરીર શેનું છે? શેનું શરીર છે? વિચાર તો કરો આપણે. આ ભ્રમણા એટલી બધી આમ માનસિકતા એટલી બધી આમ દ્રઢ થઈ ગઈ છે, નીકળે નહીં. પૂંજા બંધ કરી દેવી. આપણા ઈષ્ટને તો આપણે સંતાન હાડોથી મહેનત કરતા હોય, પૂંજા કરતા હોય, હે માં હે બાપ એકાદ તું દે તેને પૂંજા પછી બંધ કરી દેવી. કોઈક સાધુ બ્રાહ્મણ લોટાઈ બંધ કરી દેવી, હવા મહિનો બંધ કરી દેવાનું છે. ઓલો આવીને પાપમાં ભરાય. વિચારવા જો માઇન્ડ આપણે મગજ દીધું છે, બુદ્ધિ આપી છે, ઈશારીએ પડે. આ શરીરની હેની રચના, કોઈ પણ શરીર લ્યો તમે, ભગવાનનું શરીર લ્યો ને, ભલે ની પછી પ્રવેશ કરી જાય, પેલા શરીર તો બંધાય ને માતાના ઉદરમાં. રામ કૃષ્ણ રામદેવજી મહારાજ ગમે એટલે અવતારો ત્યાં, બાપુ હોય, મહાપુરુષ હોય, ઋષિ હોય, ગમે લ્યો. આ શરીર બનાવવા માટે તો માતાનો ઉદર તો જોયા કે નહીં? કોઈ કાર્ય સાંભળ્યો કે આકાશમાં જ પડ્યો એમ? ક્યારે સાંભળ્યું? તો આભડછેટ લાગે. સૂતક છે અમારે, એન ઘરનું પાણી નથી પીતા, હવા મહિનો ખાતા નથી, નીકળી જાય ભ્રમણામાંથી. આપણા ઈષ્ટ છે, આપણે માતાજી હોય, કુળદેવી હોય, એની પૂજા ક્યારેય ન બંધ. એ વ્યક્તિને બંધ કરાય બરોબર છે, પણ એને પ્રાર્થના તંત્રથી ચાલુ રખાય. એ જે વ્યક્તિ છે કે હાલો ભાઈ જન્મ થયો છે, રજસ્વલા છે. આ તમે આ દ્રૌપદીનો ઇતિહાસ જો, મહાભારત શું કહે છે, ત્યારે એને પોકાર કર્યો તો કૃષ્ણ આવ્યો, તો કૃષ્ણ ને આપણે છેટ લાગી હોય તો દ્રૌપદી રજસ્વલા હતા ને તો એને પકડીને લાવ્યા હતા ભરસભામાં. કેમ આવે શાસ્ત્રો? કૃષ્ણનો જન્મ થયો તો ઉત્સવ જો કેટલો મનાવ્યો ઉત્સવ, રામનો જન્મ થયો તો ઉત્સવ કેટલો મનાવ્યો જુઓ તમે. હજી આપણે યુગો વૈયા ગયા તો કે ભાઈ જન્માષ્ટમી છે, રામનવમી છે, હનુમાન જયંતિ છે, તો અભડાવવું જોઈએ ને આપણે. આભડછેટ લાગે, સૂતક છે આપણે તેથી નો આપણે ઉજવાય. હા, એ વિભાગ એક શરીરનો એ બરોબર છે, અપવિત્ર શરીરનો એટલો વિભાગ, પણ બીજા આખું સમૂહ હોય, ટોળું હોય, કુટુંબ હોય, એ બધા આભડછેટમાં. સળિયો સળીને કરે પોકાર. તમે જુઓ, એને પોકાર કર્યો તો જુઓ તમે. કૃષ્ણ અદ્રશ્યમાંથી પ્રગટ થઈને આખો 999 શીર પૂરા છે. તો આપણા ઈષ્ટમાં હોય, ઈષ્ટ દેવી હોય આપણી. પૂજા ક્યારેય બંધ નહીં કરવાની, થાળ ક્યારેય બંધ નહીં કરવાનું, ભ્રમણામાંથી બહાર નીકળી જવાનું ધીરે ધીરે. આપણું મન ખુલ્લું રાખીએ, આપણું દિલ આપણે ખુલ્લું રાખીએ, અને પોકાર કરી એટલે રે હાજરો હાજર જ આવે છે. લજીયા રાખી તમે ધના ભગતની, એના ખેતરડાની માય, લજીયા રાખી નરસિંહ મહેતાની જુનાગઢની માય. તમે ઇતિહાસ જોવો તો ક્યાંય ના યુગો વિચાર ના થાય. નરસિંહ મહેતા 500 વર્ષ થયા, 250-300 વર્ષ થયા ધના બાપાના. મીરાબાઈની લજી રાખીને 500 વર્ષ થયા છે. ઝેર કટોરાની અંદર હમાઈ જાય આખો એ, અને અમૃત કહી દી. આપણા સત્સંગમાં કામ જાય છે આ માટે, આ સમજવા માટે, અને આપણે ભ્રમણાઓ કાઢવા હાટું. વર્ષોથી 40-50 વર્ષથી આપણા સત્સંગમાં જતી તો આવડું મગજમાં ન ઉતરે. ધડ ધીગાણે જેના માથડા મહાણે જાણી, પણ હું એ સુરવીરતા, આ હકીકતની અંદર જે સુરવીરતા પડી છે અંદરની, એ તો પ્રગટ કરવી પડશે ને. કેવાનો અર્થ? આપણે ધીરે ધીરે ભ્રમણમાંથી બહાર નીકળીએ. વ્યક્તિ, એક વ્યક્તિ હોય, નારી હોય, એનો જે વિભાગ છે, એનું જે શરીર છે, એ ખાલી એટલો ભાગ અપવિત્ર હોઈ શકે છે. આખું શરીર કે આખો ઘરનો પરિવાર હોય એ અપવિત્ર નથી. આપણે ઘરે એક દિવ્ય આત્મા આવ્યો હોય, એને આપણે ઓળખી શકીએ છીએ. આપણે આવીને તે આપણે આમ આવવા જવાનું બધું બંધ કરીએ છીએ.
માણકાર કોઈક ભૂખ્યો હોય તેને દુઃખ ન લાગે? કારણ ભૂખ્યો આવ્યો હોય પહેલા તો અત્યારે થોડું ઓછો હાલો, પહેલા સમય હતો નહીં, પ્રવેશ ન કરવા દે ફળિયાની અંદર, તો એને દિલ તો નહીં દુભાતું હોય. આ 5 મહિના વરેજી નો આવ્યું તો હરીર તો મને કરવા કેમ ન થયું? જન્મ ન થયો તો સારું, તો અમને થોડાક દી ભૂખ્યો ન જાત. હું વિચારીએ આપણે માનવ બુદ્ધિ છે, માનવ મન છે આપણે, એ વિચારવાની વાત છે. 21મી સદી એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ જીવન જીવી, થોડું ભ્રમણાઓ કાઢીએ આપણે. ઈષ્ટદેવ આપણી શક્તિ જે આપણા દેવ છે, રામકૃષ્ણ કે માતાજી ગમે આની અંદર બેઠેલા છે. યોગની અંદર તો એને કુંડલીની શક્તિ કહેવામાં આવે. ચિત્ત શક્તિ જે છે ઈ જ મેલડીમાં છે, ઈ જ દેવ્યું છે, ઈ જ ઈષ્ટ છે. મેં કીધું ને પીર, પીર એટલે ગુરુ, રામ એટલે આત્મા. આ શાસ્ત્રો મહાપુરુષો કેવા ઈ માગે છે, ભૂમિકા બાંધવા માટે ઈષ્ટો છે આપણા બેહરેલા, આપણા બધે છે કે આપણે એક આર્તનાદ ત્યાં કરીએ કે બેહી કે મારી સામે સાંભળવાળો બેઠો છે. આ કોઈ ન સાંભળો તો આપણે કહે ભગવાન તું સાંભળે. મેં પછી સાંભળે પાછો કોણ? એ ક્યારે આવ્યો? આમાં કોકને જગાડે, પાછા જગાડે ને, એને આપણે યાદ કરીએ, આમાં કોકને જગાડે પાછો. ઈ રૂપે ક્યારે આવ્યો? હાલો દ્રૌપદી ને 999 શિર પીરા તો એ પ્રગટ થયા. પ્રગટ થયા હતા? નતો પ્રગટ, અદ્રશ્યમાંથી આવતું હતું કે નહીં? બાકી બધું જોવો તમે, જ્યાં જ્યાં કોકને સહાય મળી છે, જ્યાં જ્યાં એના રૂપે બીજા રૂપે ક્યાંક ને ક્યાંક તમારે કરીને આપી. કેમ નરસિંહ મહેતાના રૂપમાં ઓલા નરસિંહ મહેતા ક્યાં તો દ્વારિકામાં લખી દીધું કોરી, કાલે ઓલી હુંડી લખી હતી ને, હુંડી લખી દીધી. આ સમજાશે ક્યારે? થોડો ઘણો આપણે શાસ્ત્રોનો અભ્યાસ કરીએ અને થોડું ધ્યાન કરીએ, ભજન કરીએ. આપણે સત્સંગ સાંભળીશું કામ? ફોનમાં કથાઓ સાંભળીએ છીએ તો શું કામ? એનો અર્થ આપણે થાય. આપણે બે કે વિચારો આવ્યા કરે, વિચારો પૈસા આવતા નથી ને વિચારો નકરા આવ્યા કરે છે, પણ એમ કઈ નાખ્યા હોય ન આવે. આ નાખ્યા છે તો આવે નકરા, લ્યો એ ધ્યાનમાં બી નકરા વિચારો જ આવે છે, પણ એ આપણે કરેલો હોય તે આવે. પૈસા બેંકમાં મૂકીએ તો પૈસા આવે, લેણા વાળો આવે, જે કઈક જમા કરાવ્યું છે આવશે. લ્યો એ કાઢવું કોને પડશે? બે એટલે કે બહુ વિચારો આવે, પણ વિચાર સિવાય હોય હું બીજું? ધ્યાનમાં બેસ્યો, પ્રભુનું ભજન કરશો એટલે વિચાર આવશે. આપણે ખડકી દીધું છે એટલું ગાડી મોટે કપાસની કેમ 4-4 મણ 2-2 મણની ખડક્યું હોય, આમ થડી બંધ 200 મણ 500 મણ, એમ વિચારના થરો માં દીધા છે. એમાંથી વિચારનું સંચાલન શુદ્ધતા થવા મળે. તમો ગુણ તો આવે રજોગુણ, રજોગુણ સત્વ ગુણ. માણસ રજોગુણી હોવો જોઈએ. રજોગુણી નો અર્થ થાય છે ઉદ્મી માણા. ઉદ્મી એટલે મહેનતુ, પુરુષાર્થી. રજોગુણી માંથી આવે સત્વગુણી ની. સત્વગુણ એટલે વિચાર, જે વિચાર આવે છે શું કામ આવે છે, એ સતત આપણા લક્ષ્યમાં હોવો જોઈએ. સળીઓ સળીને કરે પોકાર, મારા રતન તણાતા સમદરમાં. રતન નો અર્થ હું તમે વિચાર કરો. રતન એટલે હીરો. હીરો એટલે હું પાછું હીરા આમાં કઈ તણાય? કઈ શરીરની અંદર ક્યાં તણાય હીરા? નહીં. આપણી તાકાત છે, ઓજસ છે, જે આપણું મૂળ તત્વ છે, એ અવિવેક દ્વારા ખરસાઈ ન જવું જોઈએ. વિવેક પૂર્વક નું એનું જતન કે મારા રતન તણાતા સમદરમાં જાય જીવો રામા, મેર કરીને મળો અજમલ રામ. બ્રહ્મ પ્રાપ્ત થાય, બ્રહ્મનો મને અનુભવ થાય, બ્રહ્મને મને મહેસૂસ થાય. ધીરે ધીરે ધ્યાન કરી, ભજન કરી, કોઈ સંતનો સંગ, કોઈ સદગુરુનું સાનિધ્ય, સંતની પાસે, સદગુરુ પાસેથી ઉપદેશ લેવો, મંત્ર લેવો અને રોજ જતન કરવું, ભજન કરવું. રોજ 5 મિનિટ 10 મિનિટ. આ માનવ દેહ મળ્યો છે ને, કરોડો જન્મના પૂન ભેગા થતા માનવ દેહ મળે છે. જો એમાં આપણે કઈ નહીં કરીએ તો આવશે હું? પછી વિચાર આવશે, પછી તેડો આવી જાય ને. વિચાર આવતા બંધ થઈ જાય, વિચાર ટાકી દે, તેડો આવી જાય સીધું. હાલો લ્યો. કવિ દાદા કીધું, કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો. હાથથી હું બધી છૂટી જાય બધી, કાંઈ પછી હું ત્યાં રે. ગમે એટલું હંગર્યું હોય, તેજુરી ભર્યું હોય, જમીનું ગમે એટલું લઈ લીધું હોય,
છેલ્લે અંતે બધાને હાથ ખખેરી નાખવાના છે. પણ વિકતે હાથ ખખેરા હોય તો, વિકતે વાવેર્યું હોય તો એના યુગો જોવો, જસ ગાય લોકો. કૃષ્ણ ભગવાન આપણે શું કામ સંભાળીએ, રામચંદ્ર ભગવાન આપણે શું કામ સંભાળીએ છીએ, આ જેટલા જેટલા મહાપુરુષો એને શું કામ સંભાળીએ છીએ, એ તો વિચાર કરીએ આપણે. આપણે બાજુ વાળો કેમ નથી બોલાવતો, બાજુ ગામ વાળો નથી ઓળખતો? કારણ શું છે? આપણે વિચારીને બેઠ, આપણે માનવ છીએ, આપણે વિચાર કરીને વિચાર તો આવે છે, પણ આ વિચાર તો વિચાર કરી, પણ એક વિચારનો થોડોક નવો ઉમેરો કરીએ આપણે કે મને આ બાજુ વાળી ત્રીજી શેરીમાં કેમ કોઈ ઓળખતું નથી, બોલાવતું નથી, શું કારણ છે? એ વિચાર લાવો પાછો. મારામાં હું એવું કરું તો મને બોલાવે કોક, મારી બે વાત સાંભળે, એવો વિચાર શરૂ કરવાનો. ઓલા બે વિચારને વિચારો કરવાનો. સળીઓ સળીને તે કરે રે પુકાર, મારા રતન તણાતા સમુદ્રમાં જાય જીવો રામા. જે રતન છે, અનમોલી છે, શ્વાસા જે છે આપણા, એ એમને ન વહી જવા જોઈએ. આ શરીર છે આખું છે ને ખારા સમુદ્રથી બનેલું છે. 5 પેદા સર્વે પાણી, નામ તણે નિશાની કરી જાય. જે નામનું જતન કર્યું છે, નામનું ભજન કર્યું છે, એ બધા અમર છે. શરીર કોઈના અમર નથી, પણ જે નામ જે છે એને રે નામીને જોડ કરી દેવી ને, નામી નામ અને નામી. નામી કોણ? પરમાત્મા, આત્મા. જે અમર જે છે, તો મહાપુરુષ કોઈ જન્મતું નથી, કોઈ મરતું નથી. આપણે એ સ્થિતિ નો આપણે સમજીએ કેમ? આપણે એમ કે કોઈ જન્મતું જ નથી, કોઈ મરતું નથી, તો આ સહી દેખાય છે એનું શું? તો દેખાય છે, આપણે બધા દેખાય ને, આપણે નથી દેખાતું. તમે એમ કહો છો કે જન્મતું નથી, કોઈ મરતું નથી, તો પેલા 15 વર્ષના 20 વર્ષના કાળી દાઢી હતી, ત્યાં ધોળી થઈ ગઈ. હવે તમે હમણાં હાવ નાના લાગતા, પણ હવે લાગ ક્યાં છે ને? શું થઈ જાય છે? એ વિચાર કરીએ આપણે. વિચાર તો કરીએ જ ને, પણ એ વિચાર ભેળવીએ થોડો. આપણે સહી તો હું સહી એમ. બુદ્ધિને વિકસિત સાત્વિકતામાં, રજોગુણી થઈને ઉદ્યમી બનવાનું છે, અને પુરુષાર્થી હકીકતમાં મારું પછી મૂલ્ય શું છે, અને હું કામ આવ્યો છું અહીં, અને આવવાનું કારણ શું છે પાછું. આમ આવ્યા છે તો કારણ શું છે પાછું? કારણ કાર્ય બે સાથે જ છે. આપણે કાર્ય કરી રહ્યા છીએ. ધન ધન રામા વીર રજિયા રાખી તમે દ્રૌપદી. જે અદ્રશ્યમાંથી દ્રશ્ય પ્રગટ થઈને પૂરી દે. ન કોઈ આસન નાખીને બેહવું પડે કે ભાઈ આપણે આમ ડાભનું આસન નાખીને, ભાગ શર્મનું આસન નાખીને બેહવી, ધ્યાન કરી ભગવાન પ્રગટ થાય ને તે મળે ને આશીર્વાદ આપે ને, કાંઈ જરૂર પડી? મન ખુલ્લું મૂકી દીધું ને પુકાર કર્યો, હાજર થઈ ગયા. થયા કે ન થયા? આ બધા દ્રષ્ટિનો એટલે જ આપવાનું કારણ છે ને. મીરાબાઈની લજિયા રાખી, નરસિંહ મહેતાની લજિયા રાખી, શેઠ સગાળીશાની લજિયા રાખી, હરિશ્ચંદ્ર જો બધા આપણે વિચાર કરીએ. એ આપણે માનવ જેવું શરીર છે ને બધાનું, એટલે આપણે માનવ જેવો જ વિચાર કરીએ કે બીજો આપણે કરવાનો ક્યાં છે? માનવ થી મહામાનવ, એટલે પોતે પોતાના આત્મા ઓળખે છે, એટલે મહામાનવ છે. શું બીજું? પણ આપણા વિચારો આપણે નડે. હું થોડો કરી, હું સંસારી માણસ બાપુ, અમારથી ન થાય, ત્યાંથી જ પડતું મૂકે ને આમ બધાય આપણે ત્યાં હું કરીશું વાત. હવે એમ થાય આપણે બધી વાત કરીએ ને, 2 કલાક બેઠા ને પછી એમ કે બાપુ અમે સંસારી માણસ. પેલા કહી દીધું તો હું વાત જ ન શરૂ કરત. આ 2 કલાક વાત કરી આનું શું હવે? આપણને એમ થાય કે આજ માળા આપણે નથી ફેરી, હવે શું હવે? બધું પૂજા શરૂ કરી દીજો, બીતા નહીં કઈ. અને માતાજી કાંઈ કે તમ મને કહેજો. ક્યારે કોઈને પણ હકીકત ડરવાની જરૂર નથી. ભ્રમણામાંથી બહાર નીકળી જવાનું છે. કોઈ વસ્તુ આપણને નડતી નથી ક્યારેય. દેવની પૂજા પુરુષને ક્યારેય બંધ કરવાની હોતી જ નથી ક્યારેય. પવિત્ર છે, અને હકીકતમાં શરીરથી પવિત્ર, પછી તો પાછું પવિત્ર ક્યાં છે? કયું? મન. મનની અંદર જે મલિનતા આવી ગઈ છે એ ધીરે ધીરે નીકળી જાય. ક્યારે? શરીરની કાઢ નાખી પછી મનની શરૂ થાય ને પછી. કારણ મન છે સૂક્ષ્મ છે, મન સૂક્ષ્મ શરીર છે, અને પછી બુદ્ધિ અને ચિત્તની અંદર બધા પડ્યા છે, એ ઉખડે સીધું. પણ બેહવાનું શરૂ કરીએ ત્યારે આપણે કઈ વિચારો આવશે જ. બેગમાં પેલા કપડા ભર્યા હોય કેમ છેલ્લે નીકળે છે?
એમ સુટકેસમાં પેલા સુટકેસ હોય ને હજી કબાટમાંથી મૂકો, પેલા જે મૂક્યા હોય ને એ છેલ્લે આવે. અને તો આમ કોઈ બુદ્ધિશાળી હોય બચત કાઢ લે તો જુદી વાત છે. હોય ને આમ તો તરકા વાળા હોય એમ કે બાબુ આપણે બધા આમ હાથ રાખીને વેઠ જ કાઢી કહેલી તો થોડું જગત છે આખું મોટું પડ્યું ભાઈ. એ બાપુ તમને ન ખબર હોય, અમારે જેમ બહુ મજા આવી હતી દાંત કાઢવાની. આપણે લગભગ 2 વર્ષ પહેલા આ જ વાત કરી હતી હોય. કરવાનો અર્થ હું બ્રહ્મમાં કોઈ નથી રહેવાનું અને નડતો નથી કાંઈ હકીકતની અંદર. ક્યારેય કોઈ નડતું નથી. આપણે આપણા વિચારો જે કુકર્મના કરેલા છે, મલિનતાના જે વિચારો એવા આપણે કરીએ છીએ, કારણ મને આનું આમ થઈ જવું છે, આનું આમ થઈ જવું થવાનું હોય એ જ થાય. પછી એને એના કર્મને એના શુભ કર્મ લાવ્યા કે થોડું ખરાબ થઈ જાય કઈ એના શુભ કર્મ છે તો આપણે ગમે એટલા વિચાર કરીએ આપણે આમ અંદરથી જલન થાય, ખોટે ખોટી બળતરા થાય અને ભૂખ્યા એકદમ થઈ જાય. ભૂખ લાગી જાય ને કારણ એને બહુ વિચાર કરી શું થાય ખોટા ખોટા. એટલે ડરવાનું નહીં ક્યારેય. નારી પુરુષ કોઈ આમાં સોપાઈ લખેલી છે, નારી પુરુષ સકલ પરમ ગતિ કે અધિકારી. રામકથાની સોપાઈ જે લખેલી છે વાંચી લો. આમ છે ને લખેલી છે નારી સરાસર નારી પુરુષ પરમ ગતિ કે અધિકારી. લ્યો તો હવે આ ભેટ સેટમ ના રહે તો એનો પરમ ગતિ ક્યાંથી એને મળે? ક્યાં જે કરે છે ડરવાનું નથી. કોઈ પણ ની વાત છે. બટુક ને મેં મોખરે લીધો, નિમિત્ત બનાવી. ભક્તમાં બહુ જ દિવ્ય છે. વાત મેં કરીને શરીરની આપણે બંધારણની વાત કરી. ગમે એનું શરીર હોય વાત કરો. રામકૃષ્ણ રામદેવજી મહારાજ, સાધુ સંતો, મહાપુરુષો જોવો તમે, શરીરનું બંધારણ તો થયું જ છે ને. તો બંધારણને વિચાર કરીએ કે ભાઈ આ તો બધું પવિત્ર જ ગણાય. બધાને શરીર અપવિત્ર જ ગણાય તો પછી ગણાય કે ન ગણાય? જો અપવિત્ર જ વસ્તુ હોય તો બધાના શરીર અપવિત્ર જ છે. એ શક્તિ છે, એ તાકાત છે, ઉર્જા છે, એ જ દેવી છે. તેમ જાઓ કામાક્ષા દેવી પૂજનીય વસ્તુ. પણ જયારે આપણી માનસિકતા સુધરી જાય, આપણા વિચારો સુધરી જાય, વિચારોમાં ક્યાં સત્સંગ જાય, સુધારવાનો અર્થ આવી મકમતા આવી જાય એટલે મોટી જાય. સડિયો સડીને તો કરે રે પુકાર જીવો રામા. આપણું મન ખુલ્લું મૂકી દે, આપણું દિલ ખુલ્લું મૂકી દે અને હાસો પોકાર કરીએ રોજ સાંજ સવાર, એટલે એ સાંભળી લે પોકાર. એને મને નાતી જાતિનો ભેદ નથી પાછો પોકાર કરવામાં. કારે લાગ્યું તમને કે હાલો ભાઈ બ્રાહ્મણ કુળને જ ભગવાન મળ્યા, પછી શુદ્ર જાતિને ભગવાન ન મળ્યા? કેટલા કેટલા મહાપુરુષ થઈ જાય. આ રામદાસ સ્વામી છે રૂકી હતા. લ્યો આપણે અહીંયા કોયા ભગત ની જગ્યા શિવારમાં પછી તો મોંઘી બા આવ્યા અને જગ્યાનો વિકાસ થયો. કારણ કે આમ આ વાત કરી તો પ્રથા બધી આમ અપરસીની બહુ હતી ને, અભડાવવાની આ બધી પરીક્ષા બધી પ્રથાઓ સમય સમય કાલી. કોયા ભગત એનું શરીર છે, રૂખીનું શરીર. લ્યો એને હરીર બહુ કરાવું પણ કોણ કોઈ આવે નહીં. મહાપુરુષ, કારણ કે પરંપરા તો પછી ક્યાંથી નિરળબાઈ વખતની પરંપરા કોયા ભગતની. જયમલ રાઠોડ, હિરલબાઈ, એ આખી નથી પરંપરા. અને આપણે આ એક શરીર આવી ગયું ને કે ભાઈ આ ભજના નહીં પૂછે એ કાંઈ ન જોયું કે ભાઈ ત્યાં એનો હાથનું કેમ ખાવું એમ. આમ પાછા આમ ગાડી મારે બેહીને ફેરવતા હોય પાછા. હોટલમાં જઈને પૂછ્યું આપણે કાંઈ, એ ભાઈ તું કેવો જ્ઞાતિ માણસો, આ કોઈને બનાવ્યું કાંઈ પૂછી કરે આપણે? ત્યાં તો આવ્યો એટલે ઝપટવા જ કરીએ, ઝપટ કરી લઈએ. આ સમય કાલ જે હતું પવિત્રતાની જરૂર છે, ના નથી, પવિત્રતાની જરૂર છે, પવિત્રતાની. પણ આવા જાતિ ભેદથી થોડું દૂર ભાગતું જવાનું. ગંગા સતી એને જ પ્રહારો કર્યા ને 52 ભજનમાં તમે જુઓ. જાતિ પણ મેલે થાવો જાતિ કાઢવો. આ વ્રણનો વિકાર, આ જે વ્રણનો વિકાર હાડવાડ પડી ગયો છે, એ ભજન કરવાથી જાય છે. ભજન કરવાથી બહુ એ વાતો કરી એને કાઢી મૂક્યા બાર, તેમ નીકળી જાવ. લ્યો
એમ થાય પણ તો એ થોડા બીક એ હાસા સુરવીરો છે. જો આ 52 ભજન શબ્દ દઈને ક્યાંય ગમે ના જાવ ગંગા સહિત ને કે સમઢિયાળા હે શું કમાય ભજનની કમાઈ જો કળસંગ બાપુની પાનભાઈની. ઓલા તો વર્ષોથી ધ્યાન ભજન કરતા કરતા આવ્યા હતા. આ તો 3 દિવસની અંદર ગંગા સતી સૌધામ જાય અને એ ઉપદેશ આપે 3 દિવસની અંદર લીન થઈ જાય પોતાની અંદર. લ્યો પાનભાઈ વિચાર તો કરું કાંઈમાં કાંઈ 150 વર્ષ જોતા નથી પાછા કે ભાઈ હવે આપણે બાળપણથી શરૂ કરીશું તો માણ 70 વર્ષ 80 વર્ષ મેળ આવે છે એવું નથી. પોકાર હાસો સડીઓ સડીને કરે પોકાર. દ્રૌપદી કેમ પોકાર કરી આખું આમ સભા બધી હાથ ખખેરી નાખ્યા પછી ઓલાને યાદ હાજર થઈ ગયા. એટલે એવો આપણો પોકાર હશે ભલે એને કરતા 50% આપણે થોડું પાછું માહિતી દી. એટલે દિલથી મનથી પોકાર હશે એટલે ઉભા રહે ગમે ત્યાં જે આપણો ઇષ્ટ છે કે ભાઈ એને કૃષ્ણ મળ્યા હતા પ્રગટ થયા આપણે કૃષ્ણ યાદ કરવા એવું નથી. પાછું આપણા જે ઇષ્ટ હશે એ આપણા દેવી હશે રામ હોય કૃષ્ણ હોય રામદેવજી મારા ગમે ઇષ્ટ પણ દ્રઢ ભરોસો જેને આપણે ભસતા હોય જેનું આપણે પૂજન કરતા હોય જેની આપણે માળા ફેરવતા હોય એની પ્રત્યે મંત્ર ઉપર